આજે મને ખૂબ આનંદ થાય છે કે હું પાલનપુરમાં એક એવી જગ્યાએ બેઠો છું કે જ્યાં કોવિડ જેવી ગંભીર બીમારીની તદ્દન મફતમાં સારવાર થાય છે. અત્યાર સુધી મેં જે સાંભળેલું એ પ્રમાણે મને એમ હતું કે માત્ર એ રૂમ ચાર્જ, વિઝિટ ચાર્જ કે બેડ ચાર્જ વગેરે નથી લેતા, પણ અહીં આવ્યા પછી મેં એ પણ જાણ્યું કે અમુક એકાદ બે મોંઘી દવાઓને બાદ કરતા બધી જ દવાઓ પણ એ મફતમાં આપે છે. એટલે મજલિસે દાવતુલ હક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર એસોસિએશને આ જે કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે એનો જેને પણ વિચાર આવ્યો હોય, જે લોકોએ ભેગા થઈને વિચારને અમલમાં મૂક્યો હોય, એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે પાલનપુરમાં મેં મારા પ્રાઇવેટ હોસ્પિટલના પેશન્ટો રિફર કર્યા છે, એમના બિલો 60,000થી માંડીને લાખ સુધી થયા છે. વેન્ટિલેટર ઉપર મૂક્યા હોય તો 2-2.5 લાખ સુધી થયા છે. અમદાવાદ મોકલ્યા તો 4, 5, 6, 7 લાખ તો બહુ કોમન બાબત છે. જ્યારે અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આ સારવાર કરવામાં આવે છે, ખૂબ જ સરાહનીય બાબત છે. આમ હિન્દુ મુસ્લિમ આપણે દેશનું રાજકારણ, ઇન્ટરનેશનલ પોલિટિક્સ, લોકલ પોલિટિક્સ આપણે બધા જ જાણીએ છીએ. એ બધી જ બાબતોને બાજુમાં મૂકી દઈએ. આજે આટલા બધા અમે હિન્દુ ડોક્ટરો પણ હતા, આવું કોઈ કાર્ય કરી શક્યા પણ તમામ નથી કરી શક્યા. ત્યારે એ પગલું પાલનપુર મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને આ સંસ્થાએ આ સ્ટેપ લીધું છે. અને એમાં કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર, કોઈ પણ જાતના નાત જાતના આભડછેડના કોઈ પણ ભેદભાવ વગર એ સરસ મજાની દવા કરે છે. એ વ્યક્તિગત રૂપે આજે એઝ એ ફિઝિશિયન કે જે હું બધું જાણું છું આ રોગ વિશે, હું જોઈ ગયો છું, મેં જોયું છે, મેં જાણીને મને ખૂબ આનંદ થયો છે. ફરી બંને સંસ્થાઓને અને જે કોઈ આરીફભાઈ, આશિફભાઈ, ડૉક્ટર આસિફભાઈ, ડૉક્ટર મુનીરભાઈ અને મૌલાના સાહેબ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર.